કૃષ્ણાબેન, હા હા આવો શિલ્પાબેન આવો. શું કરો છો? આ બસ જો હવે તો જમવાનું બનાવતી હતી, જમવાનું તૈયાર. અમારે વહુ શાક લેવા ગઈ હતી ને, તો મેં કીધું લાય ઘડી કાંટો મારું એટલે આવી હતી. હા, બિચારી શાક લેવા જાય ને. અલી કઈ શાક લેવા નહીં જતી, રોજ પકોડી ખાવા જતી હોય છે અહીંયા. એવું ના હોય શિલ્પાબેન, એ તો બધા જતા હોય તો જાય તો ખરી ને. કઈ નહીં, એ રોજ છે ને પકોડી ખાવા જ જતી હોય છે આખો દિવસ. અહીંયા શાક તો 10 લારીઓ આવે છે, ના લઈ લેવાય, પણ આ તો પકોડા ખાવાના ઢટા હોય ને એટલે જાય અહીંયા, જઈ જઈને પકોડીઓ ખાય. અને પછી છે ને બપોરે આમ ફરવા નીકળી પડશે, કે છે કીટી પાર્ટી જવું, કીટી પાર્ટી જવું. આ છે ને કીટી પાર્ટી હશે વળી. હોય અત્યારે બધા જાય જ છે કીટી પાર્ટીમાં, છોકરીઓ નો જાય કોણ જાય? એટલે પણ કીટી પાર્ટી એ જાય કીટી પાર્ટી ને અમે 5 બૈરા ભેગા થયા ને કે તમે કે બાકડે બેઠા બેઠા પંચાતું કરો છો. લો તો અમારે ના હોય પાર્ટી, અમે જવી પંચાતો ને એ જાય કીટી પાર્ટી. આવું કોણે કીધું? અને એટલા ખર્ચા કરે. કાલ તો મારા છોકરા જોડે 5000 નો ડ્રેસ લેવડાયો, અને મેં હમણાં કીધું ને મારે હાડલો લેવો, મને 200 રૂપિયા આલવા કાઠા પડે, અને ત્યાં એમને વાપરવા હોય પાછા, અને છોકરા એમાં